પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે। રાધે રાધે મિત્રો, ઘણા દિવસોથી પીએફની વેબસાઇટ બંધ હતી કારણ કે અપડેટનું કામ ચાલુ હતું। અત્યારે પીએફના રૂપિયા ઉપાડવા માટે જે અપડેટ આવેલું છે એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલા માટે જો તમારે તમારા મોબાઈલની મદદથી ઘરે બેઠા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જોઈ લેજો, જેથી કરીને તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં કોઈપણ પ્રોબ્લેમ વગર તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે એમાં તમારે નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં। એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી એમાં સૌથી પહેલાં તો આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરવાનો થશે। એટલે જેવો આપણે 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લઈએ એના પછી એમાં નીચેની તરફમાં આવી અને પછી આપણે પીએફનો જે પણ પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો અને પછી આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં ઓટીપી આવી ગયો। એટલા માટે હવે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા। એટલે જેવું આપણે લોગિન કરી લીધું એના પછી જે હોમ પેજ હોય એમાં કોઈ પણ અપડેટ આવેલું નથી। એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લીધું અને પછી આપણે વ્યૂ ઉપર ક્લિક કરી અને જોઈએ તો એમાં પણ કોઈ પણ અપડેટ નથી આવેલું અને પછી આપણે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઇમ્પોર્ટન્ટ હોય એટલા માટે કેવાયસી વાળું પેજ ઓપન કરી લીધું। એટલે આપણે જે પણ કેવાયસીની પ્રોસેસ કરતા હતા એ રીતે જ કરવાની થશે, એમાં પણ કોઈ પણ અપડેટ આવેલું નથી। એટલે હવે આપણે ઓનલાઈન સર્વિસીસમાં અપડેટ આવેલું છે એમાં સૌથી પહેલો ઓપ્શન અપડેટ થયો છે, જેમાં સ્કીમ સર્ટિફિકેટ સરેન્ડર ઓપ્શન આવી ગયો છે અને પછી મેમ્બર સર્વિસ હિસ્ટ્રીનો ઓપ્શન એડ કરવામાં આવેલો છે અને પછી આપણે ક્લેમ કરવો હોય તો એના માટેનો જે ઓપ્શન છે એ એઝ ઇટ ઇઝ રાખેલો છે। એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી અને ખૂબ જ સરસ અપડેટ આવેલું છે એ હું તમને જણાવી દઉં। એટલે હવે આપણે ક્લેમ ઉપર ક્લિક કરી લીધું એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે। એટલા માટે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ કરીને જોવા મળી જશે। એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઈએ અને પછી એ જોઈ લઈએ કે પીએફના રૂપિયા ઉપાડવામાં શું અપડેટ આવેલું છે। એટલે હવે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઈએ, કારણ કે પીએફના રૂપિયા જ્યારે નોકરી ચાલુ હોય અને એડવાન્સમાં ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે। એટલે પછી જેવું ક્લેમ ફોર્મ સિલેક્ટ થઈ જાય એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે જેવા તમે કંપની સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ, કારણ કે આપણે ઇલનેસ સિલેક્ટ કરીએ તો 2 થી 3 દિવસની અંદર પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય અને પછી એમાં નીચેની તરફમાં અમાઉન્ટ એન્ટર કરવાનું અને એમાં જે અપડેટ આવેલું છે એ ખૂબ જ સરસ અપડેટ આવેલું છે, કારણ કે આપણે પહેલાં પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા હોય તો એના માટે કેલ્ક્યુલેશન કરવી પડતી અને પછી આપણે જ્યારે પણ પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરતા અને વધારે અમાઉન્ટ એન્ટર કરતા તો આપણો ક્લેમ રિજેક્ટ થઈ જતો હતો। એટલે હવે આપણો ક્લેમ રિજેક્ટ નહીં થાય, કારણ કે આપણે એલિજિબલ અમાઉન્ટ જે પણ હોય એટલું અમાઉન્ટ જ એન્ટર કરવાનું
અથવા તો એના કરતાં ઓછું અમાઉન્ટ એન્ટર કરવાનું. જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરો, એલિજિબલ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને પહેલાં એવું હતું કે આપણે એડ્રેસ એન્ટર કરવું પડતું હતું. અત્યારે આપણે એડ્રેસ એન્ટર નથી કરવું પડતું. અત્યારે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જ કરવો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને હવે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એમાં શું અપડેટ આવેલું છે એ પણ જોઈ લઈએ. એટલે એના માટે આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ વાળો ઓપ્શન સિલેક્ટ કરીએ એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી જો તમે 5 વર્ષથી ઓછા ટાઈમ માટે નોકરી કરેલી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડે. એટલે કે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે કોઈ પણ નવું અપડેટ આવેલું નથી. એક અપડેટ એવું આવેલું છે કે એમાં તમને અમાઉન્ટ જોવા મળી જશે કે કેટલા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થવાના છે. અને હવે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવો હોય તો એડ્રેસમાં ચેન્જીસ કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એમાં શું અપડેટ આવેલું છે એ પણ જોઈ લઈએ. એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. તો નીચેની તરફમાં આપણે કોઈ પણ ચેન્જીસ જોવા મળતો નથી. થોડાક નવા ઓપ્શન એડ કરવામાં આવેલા છે જેમ કે તમારી એક્ઝિટ ડેટ અને એ બધી ડિટેલ તમને જોવા મળી જશે. એટલા માટે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. જે પણ અપડેટ આવેલું છે એની માહિતી આપી દીધી. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ આ અપડેટની માહિતી મળી જાય.